હલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. દરરોજ જે છે મિત્રો નવા સિલેબસ મુજબ આપણે આવા 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ મિત્રો જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. મોહિની અટમ કયા રાજ્યનું નૃત્ય છે? મિત્રો મોહિની અટમ જે છે કયા રાજ્યનું નૃત્ય છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? મોહિની અટમ કેરળમાં આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મોહિની અટમ જે છે એ કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું જે છે એ જાણીતું નૃત્ય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રિયદર્શી નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? મિત્રો પ્રિયદર્શી જે છે એ નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? કોનું આવશે? મધુસૂદન પારેખનું આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા આપણો ખાસ યાદ રાખજો, પ્રિયદર્શી નીચેનામાંથી કોનું? તો મધુસૂદન પારેખ જે છે એમનું તખલ્લુસ પ્રિયદર્શી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? કુંવરબાઈનું મામેરું જે છે આખ્યાન કૃતિ એ નીચેનામાંથી કયા કવિની છે? કોની આવશે રાઈટ આન્સર? અહીંયા કવિ પ્રેમાનંદની આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ જે છે એ કોની? તો કવિ પ્રેમાનંદની છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? 2 ડિસેમ્બર આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, વિશ્વ કમ્પ્યુટર દિવસ જે છે એ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે? તો 2 ડિસેમ્બરના રોજ જે છે એ મનાવવામાં આવે છે. મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મિત્રો ભારત દેશના જે છે સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન એ નીચેનામાંથી કોણ હતા? મોરારજી દેસાઈ હતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારત દેશના પ્રથમ જે છે એ ગુજરાતી વડાપ્રધાન કોણ? તો મોરારજી દેસાઈ જે છે ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. અભય ઘાટ જે છે એમની સમાધિ સ્થળ છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે? કઈ ગુજરાતી મહિલાનું નામ જે છે એ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે? કઈ આવશે રાઈટ આન્સર? અહીંયા ચોલા જાગીરદાર. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ચોલા જાગીરદાર જે છે ગુજરાતી મહિલાનું નામ શેના સાથે? તો પર્વતારોહણ ક્ષેત્રે જે છે એ જાણીતું જોવા મળે છે. ખાસ યાદ રાખજો. બચેન્દ્રી પાલ જે છે ને, અહીંયા આપણને બચેન્દ્રી પાલ આપેલા છે. બચેન્દ્રી પાલ એ મિત્રો માઉન્ટ એવરેસ્ટ ચડનારા ભારતીય વ્યક્તિ હતા. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? મિત્રો ઉદવાડા જે છે કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ છે? કયા ધર્મના લોકોનું આવશે રાઈટ આન્સર? અહીંયા પારસી લોકોનું આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ઉદવાડા જે છે એ કયા ધર્મનું? તો પારસી ધર્મના લોકોનું જે છે એ સૌથી મોટું યાત્રાધામ ગણાય છે. અને મિત્રો વલસાડમાં આવેલું છે ઉદવાડા. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. પારસીઓ મિત્રો એક દેશમાંથી આવ્યા હતા, એનું નામ હતું પર્સિયા. બરાબર, પર્સિયા. અને એને હાલમાં આપણે ઈરાન કહીએ છીએ. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો. શામળાજી તીર્થ સ્થાન કઈ નદીને કિનારે આવેલું છે? શામળાજી જે છે એ કઈ નદી કિનારે આવેલું છે? મેશ્વો નદીના કિનારે આવશે. ખાસ યાદ રાખજો, શામળાજી જે છે એ ક્યાં? તો મેશ્વો નદીના કિનારે આવેલું છે શામળાજી. મિત્રો પહેલાં શામળાજી જે છે એ સાબરકાંઠા જિલ્લામાં આવતું હતું, પરંતુ અત્યારે અરવલ્લી જિલ્લામાં આવે છે. એ બાબત પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. પહેલાં જે છે એ ક્યાં? તો સાબરકાંઠા જિલ્લામાં આવતું હતું અને અત્યારે અરવલ્લી જિલ્લામાં આવે છે શામળાજી. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? મિત્રો ગુજરાતમાં જે છે એ રન ફોર યુનિટી કાર્યક્રમ જે છે કઈ તારીખે યોજવામાં આવે છે? કઈ તારીખ આવશે રાઈટ આન્સર? 31 ઓક્ટોબર. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ જે છે એ કઈ તારીખે? તો 31 ઓક્ટોબરના રોજ જે છે એ યોજવામાં આવે છે. સરદાર પટેલનો જન્મ પણ 31 ઓક્ટોબરના રોજ જ છે. એ બાબત પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પર્યાવરણ સુરક્ષા સંબંધી ચીપકો આંદોલનના પ્રણેતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સુંદરલાલ બહુગુણા જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામયના રચિતાનું નામ જણાવો. પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામયના રચિતાનું નામ જે છે એ શું છે? નરસિંહ રાવ દિવેટિયા આવશે. બરાબર, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પ્રસિદ્ધ પ્રાર્થના મંગલ મંદિર ખોલો દયામયના રચિતાનું નામ શું? તો નરસિંહ રાવ દિવેટિયા જે છે
આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મે મહિનાનો કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો, મે મહિનાનો જે છે એ કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે જે છે એ ઉજવવામાં આવે છે? 31 મે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મે મહિનાનો કયો દિવસ? તો 31 મે જે છે એ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોના શિરે છે? નીચેનામાંથી જે છે બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી જે છે એ કોની છે? તો સર્વોચ્ચ અદાલતની. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો સર્વોચ્ચ અદાલતની જે છે એ જવાબદારી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જર્મનીમાં જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા? મિત્રો, જર્મનીમાં જે છે એ જાતે બનાવેલો ઝંડો ફરકાવનાર ભારતીય વ્યક્તિ જે છે નીચેનામાંથી કોણ હતા? મેડમ ભીખાઈજી કામા. બરાબર, શું આવશે રાઈટ આન્સર? અહીંયા જર્મનીમાં જે છે એ મેડમ ભીખાઈજી કામા આવશે. અહીંયા આપણને ઓપ્શન નથી આપેલો. બરાબર, જર્મનીમાં જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર વ્યક્તિ કોણ હતા? તો ભીખાઈજી કામા રાઈટ આન્સર બનશે. પરંતુ આપણને અહીંયા જે છે ઓપ્શન નથી આપેલો, માટે જે છે ભીખાઈજી કામા જે છે આપણો રાઈટ આન્સર બનશે. આપણો ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ઓપ્શન નથી આપેલા એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. કોઈ નહીં. બરાબર, આપેલ પૈકી કોઈ નહીં. જર્મનીમાં જાતે બનાવેલ ઝંડો ફરકાવનાર ભારતીય વ્યક્તિ કોણ? તો ભીખાઈજી કામા હતા, જે ઓપ્શનમાં નથી આપેલા, માટે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? કયા વેદમાં જે છે રોગના ઉપચારનો ઉલ્લેખ જોવા મળે છે? કયા આવશે રાઈટ આન્સર? અહીંયા કયા વેદમાં આવશે? અથર્વવેદમાં. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અથર્વવેદમાં મિત્રો રોગના ઉપચારનો જે છે એ ઉલ્લેખ આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સૌથી જૂનો વેદ એટલે ઋગ્વેદ. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? મિત્રો, ગુજરાતના જે છે કયા મુખ્યમંત્રી સૌથી વધુ વાર જે છે એ મુખ્યમંત્રી બન્યા છે? કોણ આવશે રાઈટ આન્સર? નરેન્દ્રભાઈ મોદી આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતના જે છે એ નરેન્દ્રભાઈ મોદી એ સૌથી વધારે વખત જે છે એ મુખ્યમંત્રી બનેલા છે. મિત્રો, ભારતમાં જે છે કયા વડાપ્રધાન સૌથી વધુ સમય રહ્યા હતા? આવો પ્રશ્ન પૂછાય તો જવાહરલાલ નહેરુ આવશે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત હેવી કેમિકલ લી કંપની ક્યાં આવેલી છે? ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની જે છે એ ક્યાં આવેલી છે? સૂત્રાપાડા ખાતે આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની ક્યાં? તો સૂત્રાપાડા ખાતે જે છે એ ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું? મિત્રો, સંગમ સાહિત્ય જે છે મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું? તમિલ ભાષા આવશે અહીંયા. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સંગમ સાહિત્ય જે છે મોટા ભાગે કઈ ભાષામાં? તો તમિલ ભાષામાં જે છે એ રચાયું હતું. તમિલ ભાષા મિત્રો તમિલનાડુમાં. બરાબર, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? મિત્રો, 1 ડિસેમ્બર જે છે એ કયા દિવસ તરીકે ઉજવાય છે? એડ્સ દિવસ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1 ડિસેમ્બર કયા દિવસ તરીકે? તો એડ્સ દિવસ તરીકે જે છે એ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે? મિત્રો, ગુજરાતમાં જે છે એ મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી જે છે એ ક્યાં આવેલી છે? ક્યાં આવશે? મીઠાપુર ખાતે આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં? તો મીઠાપુર ખાતે જે છે એ આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? મિત્રો, રાજ્યના જે છે બંધારણીય વડા એ નીચેનામાંથી કોણ હોય? રાજ્યપાલ હોય. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજ્યના બંધારણીય વડા કોણ? તો રાજ્યપાલ જે છે એ રાજ્યના બંધારણીય વડા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તે મેળાને શું કહેવાય છે? ગુજરાતના મિત્રો આદિવાસી વિસ્તારમાં જે છે ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તે મેળાને શું કહેવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા હાટ કહેવામાં આવશે. બરાબર, હાટ જે છે એને કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય એને શું? તો હાટ એને કહેવામાં આવશે. મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ જે છે એ 9 ઓગસ્ટ. બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે? તો 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. અને જનજાતિ ગૌરવ દિવસ પૂછાય તો 15 નવેમ્બર. બરાબર, એ બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્વનિ કરતા પ્રકાશની ગતિ કેવી હોય? મિત્રો, ધ્વનિ કરતા જે છે પ્રકાશની ગતિ એ કેવી હોય? શું આવશે રાઈટ આન્સર? અહીંયા વધુ હોય છે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ધ્વનિ કરતા પ્રકાશની ગતિ કેવી? તો વધારે હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પલટણ આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે? પલટણ. બરાબર, આ શબ્દ છે એક અન્ય કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા
પોર્ટુગીઝ આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? મિત્રો ભારતનો જે છે એ પ્રથમ ઉપગ્રહ જે છે એ કયો હતો? આર્યભટ્ટ જે છે ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા આર્યભટ્ટને મિત્રો આપણે સોવિયત યુનિયનની મદદથી લોન્ચ કર્યો હતો, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને રોહિણી જે છે ને એ રોહિણી મિત્રો એ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, CFC એટલે શું? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી હલકો વાયુ. સૌથી હલકો વાયુ જે છે કયો આવશે? હાઇડ્રોજન જે છે એ સૌથી હલકો વાયુ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? મિત્રો ગુજરાતમાં જે છે પ્રથમ મહિલા કુલપતિ જે છે એ નીચેનામાંથી કોણ હતા? હંસાબેન મહેતા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ? તો હંસાબેન મહેતા જે છે ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહર્ષિ ચરક શાના સાથે જોડાયેલા હતા? મહર્ષિ ચરક જે છે શેના સાથે જોડાયેલા હતા? શેના સાથે આવશે? ઔષધ આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મહર્ષિ ચરક જે છે શેના સાથે? તો ઔષધ જે છે સાથે સંકળાયેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કથક કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? કથક જે છે કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે? કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર? અહીંયા ઉત્તર પ્રદેશનું આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કથક જે છે એ કયા રાજ્યનું? તો ઉત્તર પ્રદેશ જે છે રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે. મિત્રો કથકલી પૂછાય ને તો કેરળમાં આવશે, બરાબર. એ બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જમ્મુ અને કાશ્મીર અંગે કામચલાઉ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં હતી? જમ્મુ કાશ્મીર અંગે જે છે કામચલાઉ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં હતી? શું આવશે? અનુચ્છેદ 370માં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, જમ્મુ કાશ્મીર અંગે કામચલાઉ જોગવાઈઓ બંધારણના કયા અનુચ્છેદમાં? તો 370 જે છે એ અનુચ્છેદમાં જોવા મળતી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે? બંધારણની મિત્રો કઈ કલમ જે છે એ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે? કઈ કલમ આવશે? 17, બરાબર. કલમ 17 જે છે એ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર જે છે એ પ્રતિબંધ ફરમાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? મિત્રો ભારતના જે છે એ બંધારણના આમુખને ભારતીય રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર નીચેનામાંથી કોણ હતા? કનૈયાલાલ મુનશી હતા. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ? તો કનૈયાલાલ મુનશી હતા. તેમનું ઉપનામ મિત્રો ઘનશ્યામ હતું. અને મિત્રો એમણે એક સંસ્થાની સ્થાપના કરી હતી, ભારતીય વિદ્યાભવન, બરાબર, મુંબઈમાં. એ બાબત આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સબમરીન શબ્દમાં સબનો અર્થ શું છે? સબમરીન શબ્દમાં મિત્રો સબનો અર્થ જે છે એ શું છે? તો નીચે, બરાબર, નીચે એવો એનો અર્થ થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક્યુપંક્ચર કયા દેશની ચિકિત્સા પ્રણાલી છે? એક્યુપંક્ચર જે છે કયા દેશની ચિકિત્સા પ્રણાલી છે? ચીન દેશની આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બનશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા? મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશોના વિભાજનના સમર્થક જે છે નીચેનામાંથી કોણ હતા? મોરારજી દેસાઈ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશોના જે છે એ વિભાજનના સમર્થક કોણ? તો મોરારજી દેસાઈ રાઈટ આન્સર બનશે. એમની સમાધિ અભયઘાટ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચક્રવાતને ચીન અને જાપાનમાં કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો ચક્રવાતને જે છે એ ચીન અને જાપાનમાં કયા નામથી ઓળખવામાં આવે? ટાઇકુન, બરાબર. ટાઇકુન એવા નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ચક્રવાતને જે છે એ જાપાન અને ચીનમાં કયા નામે? તો ટાઇકુન એવા નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી દર કેટલા વર્ષે થાય? મિત્રો પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી જે છે એ દર કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી દર કેટલા વર્ષે? તો 5 વર્ષે થાય છે. ખાસ યાદ રાખજો. પંચાયતી રાજની શરૂઆત નાગોર જિલ્લો, બરાબર, રાજસ્થાનથી થઈ હતી, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિલિકોન શેમાંથી ભરપૂર માત્રામાં મળી આવે છે? સિલિકોન જે છે શેમાંથી ભરપૂર માત્રામાં મળી આવે છે? રેતી, બરાબર. રેતી જે છે એમાંથી સિલિકોન પ્રચુર માત્રામાં જે છે એ મળી આવે છે. સિલિકોન જે છે એને મિત્રો ખાસ યાદ રાખજો, અર્ધવાહક કહેવામાં આવે છે. અને ભારતનું સિલિકોન વેલી કોને કહેવાય છે? તો બેંગ્લોરને જે છે ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કયા વર્ષમાં બની હતી? એમની આ ઘટના જે છે કયા વર્ષમાં બની હતી એવો ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કયા વર્ષમાં બની હતી? 1965માં બની હતી. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 27 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 27 સપ્ટેમ્બરને જે છે મિત્રો કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શું આવશે? વિશ્વ પ્રવાસન દિવસ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, 27 સપ્ટેમ્બરને જે છે એ કયા દિવસ તરીકે? તો વિશ્વ પ્રવાસન દિવસ તરીકે જે છે 27 સપ્ટેમ્બરને ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ પૂછે તો 5 જૂન આવશે. એડ્સ દિવસ પૂછે તો 1 ડિસેમ્બર આવશે. સાક્ષરતા દિવસ પૂછે તો 8 સપ્ટેમ્બર આવશે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવી સામાજિક પ્રાણી છે, આ વિધાન કોનું છે? મિત્રો માનવી જે છે સામાજિક પ્રાણી છે, આ વિધાન નીચેનામાંથી કોનું છે? કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા એરિસ્ટોટલ આવશે, બરાબર. એમનું આ વિધાન છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે? બૌદ્ધ સાહિત્ય જે છે કઈ ભાષામાં રચાયું છે? પાલી ભાષામાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં? તો પાલી ભાષામાં જે છે એ બૌદ્ધ સાહિત્ય રચાયું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા જિલ્લામાં આવશે. વઢિયાર પ્રદેશ જે છે એ કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં જે છે એ આવેલો છે. મિત્રો જાફરાબાદી ભેંસ ક્યાં આવશે? તો અમરેલીમાં આવશે. બંને ભેંસ પૂછાય તો કચ્છમાં આવશે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભક્ત ધ્રુવની માતાનું નામ શું હતું? મિત્રો ધ્રુવ જે છે એમની માતાનું નામ શું હતું? સુરુચિ, બરાબર. સુરુચિ એમની માતાનું નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ધાતુ સૌથી વધુ કિંમતી છે? નીચેનામાંથી કઈ ધાતુ જે છે એ સૌથી વધારે કિંમતી ધાતુ છે? પ્લેટિનમ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની શોધ કરનાર એન્થોવેન કયા દેશના મહાનુભાવ હતા? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની શોધ કરનારા જે છે એન્થોવેન એ કયા દેશના મહાનુભાવ હતા? હોલેન્ડના હતા, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની શોધ કરનાર જે છે એન્થોવેન કયા દેશના? તો હોલેન્ડ દેશના જે છે એ હતા વ્યક્તિ, ખાસ યાદ રાખજો. મિત્રો હૃદયના ધબકારાને માપે તેને ECG કહેવામાં આવે છે, બરાબર. તો આ ECGની શોધ કોણે કરી હતી? તો કોણે? એન્થોવેન જે છે એમણે કરી હતી, ખાસ યાદ રાખજો. હૃદયના ધબકારાને માપે એને ECG કહેવામાં આવે છે. તો ECGની શોધ કોણે? તો એન્થોવેન જે છે એ વ્યક્તિએ કરી હતી. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આરજી હુકુમતના વડા કોણ હતા? મિત્રો આરજી હુકુમતના વડા જે છે નીચેનામાંથી કોણ હતા? શામળદાસ ગાંધી, બરાબર. આરજી હુકુમતના વડા જે છે એ કોણ? તો શામળદાસ ગાંધી જે છે આરજી હુકુમતના વડા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી નામ શું છે? શું આવશે? ચેર, બરાબર. ચેર એને કહેવામાં આવશે. ગુજરાતી નામ શું છે? તો ચેર એનું ગુજરાતી નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે? મિત્રો પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ જે છે એ હાલમાં કયા નામથી ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ડાંગ, બરાબર. ડાંગ નામથી ઓળખાય છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ જે છે એ ડાંગ તરીકે હાલમાં ઓળખાય છે. ડાંગના ગાંધી તરીકે ઘેલુભાઈ નાયક ઓળખાય છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા ઓળખાય છે. ડાંગ એક્સપ્રેસ મહિલામાં સવિતા ગાયકવાડ, પુરુષોમાં જો વાત કરીએ તો મુરલી ગાવિત. આ બધી માહિતી આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 51મો, જેનો આન્સર તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું? મિત્રો જયશિખરી ચાવડાએ જે છે કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું? આ સાવ મિત્રો ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખાસ મિત્રો કોમેન્ટમાં આનો એક આન્સર જે છે એ તમે જણાવી દેજો, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.